કેમ છો મિત્રો? બહુ લાંબા સમય બાદ કેમેસ્ટ્રી બાય દેવાંગ મિસ્ત્રી મારી ચેનલ ઉપર આ નવો વિડીયો મૂકી રહ્યો છું. તો બાળકો, જેવી રીતે લાસ્ટ લેક્ચર ક્લાસની અંદર તમે જોયું હતું કે ચેપ્ટર 6ની અંદર આપણે આ બધા મુદ્દા ભણી ગયા હતા, રાઈટ? ધાતુનો ઓક્સાઇડનું રિડક્શન પણ મેં તમને ભણાવ્યું હતું, પણ એના પર એકવાર આપણે થોડું જોઈશું, રિવાઇઝ કરીશું. તે પછી અધાતુ માટે ઓક્સિડેશન રિડક્શન કઈ રીતે કામ કરશે તે જોઈશું. અને ત્યારબાદ છેલ્લો ટોપિક છે ધાતુનું શુદ્ધિકરણ. ઉદાહરણ મેં આપેલું લાસ્ટ લેક્ચરની અંદર કે ધારો કે આપણી પાસે કોઈક અયસ્ક એટલે કે કાચી ધાતુ હોય. એ કાચી ધાતુ અયસ્ક આપણે અશુદ્ધ સ્વરૂપમાંથી પૃથ્વીના પોપડામાંથી લઈ આવ્યા, જેમ કે ઝીંકની કાચી ધાતુ છે ઝીંક બ્લેન્ડ. તો સૌપ્રથમ આપણે શું કરીશું? એક ઝીંક બ્લેન્ડને આપણે શુદ્ધ કરીશું, સંકેન્દ્રિત કરીશું, એક ખડકમાં રહેલી અશુદ્ધિઓને આપણે નિકાળ દઈશું. તો પહેલો સ્ટેપ અહીંયા લખેલું છે શું બેટા? અયસ્કનું સંકેન્દ્રણ, અને એના માટે વિવિધ પદ્ધતિઓ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ જે શુદ્ધ થઈ ગઈ હવે અયસ્ક, એમાંથી ધાતુનું નિષ્કર્ષણ. એના માટે બે સ્ટેપ ફોલો કરવા પડે. પહેલું સ્ટેપ છે કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર, બીજું ઓક્સાઇડનું રિડક્શન. આ બધું આપણે ડિસ્કસ કરી ચૂકેલા છીએ, બરાબર? જેમ કે પહેલા સ્ટેપમાં મેં શું કર્યું? ઓક્સાઇડમાં રૂપાંતર, ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન. હવે આ જે ધાતુ મળી એને કહેવાય ક્રૂડ મેટલ, અપરિષ્કૃત ધાતુ. હવે એ ધાતુનું શું કરવાનું છે? શુદ્ધિકરણ. ઠીક છે બેટા? તો આ મેઇન પોઈન્ટ્સ મેં તમને બતાવ્યા. એટલે અહીંથી ચાલુ કરીએ. હા, ઉપરના પોઈન્ટ્સની અંદર તમને કોઈ તકલીફ હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અથવા મારા પર્સનલ વોટ્સએપ નંબર પર કહી શકો છો. તો હું તમને આના રિગાર્ડિંગ પણ એક શોર્ટમાં વિડીયો તમને હું મૂકી આપીશ. ઓકે બેટા? અને ચેનલને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, સબસ્ક્રાઈબ કરો. એવું ના થાય કે પરીક્ષાના થોડા દિવસ પહેલાં હું બધા વિડીયો પ્રાઇવેટ કરી નાખું. એટલે જ્યાં સુધી ઓપન ટુ ઓલ છે, મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, બરાબર છે? તો જઈએ આગળ બેટા. બાળકો, નેક્સ્ટ ટોપિક આપણો છે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. મેં ક્લાસની અંદર આ સમજાવ્યું તો હતું જ, પણ તેમ છતાંય ફરીથી એકવાર આને હું સમજાવી દઉં. કેમ કે ઘણીવાર છેલ્લો ટોપિક જે હોય છે ને, એ કેટલાક લોકોને જવાની ઉતાવળ હોય છે, એટલે એમાં ધ્યાન આપે ના આપે એવું થઈ જાય. બાળકો, કદાપી કામચોરીની ભાવના ડેવલપ ના કરશો. દરેક વખતે એટીટ્યૂડ એવો જ રાખો કે હું કંઈક વધારે શીખું, કંઈક વધારે શીખું. ઠીક છે ને બેટા? એટલે અત્યારે આપણે ટુ ધી પોઈન્ટ ટેક્સ્ટબુકમાં જેટલા ટોપિક રાખેલા છે તે જ ભણી રહ્યા છે. બાકી આ ચેપ્ટર ઘણું મોટું છે, પણ એમાંથી અમુક પોર્શન કટ કરી નાખેલો છે. ડીપમાં જવા જઈએ તો ઘણું મોટું છે, પણ ટૂંકમાં નાનું કરી નાખ્યું છે આ લોકોએ. તો જે ગયા લેક્ચરમાં ભણી ગયા હતા તે ટોપિક, છેલ્લો ટોપિક હતો આ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. આપણે કેલ્સિનેશન કરાયું, ભૂંજન કરાયું, એ બધું પતી ગયા પછી ઓક્સાઇડમાં જે કન્વર્ટ થઈ ગઈ ધાતુ, જેમ કે ઝિંક ઓક્સાઇડ અથવા FeO અથવા Al2O3, પછી હવે શું કરાવવું પડશે? એનું રિડક્શન કરાવવું પડશે. હવે મોટે ભાગે શું વપરાય રિડક્શન કરતા તરીકે? તો ધાતુ ઓક્સાઇડના રિડક્શનમાં તેને રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ અથવા અન્ય કોઈ પણ ધાતુ રિડક્શન કરતા તરીકે વાપરવામાં આવતી હોય છે. તેની સાથે એને ગરમ કરવામાં આવે છે. એટલે લીધું શું આપણે? ધાતુનો ઓક્સાઇડ જો કાર્બન સાથે પ્રક્રિયા કરે ઉદાહરણના ભાગરૂપે, તો અહીંયા આપણે એને કાર્બન સાથે ગરમ કરીશું. તો આ મેટલનો ઓક્સાઇડ ધારો કે Fe2O3 હોઈ શકે છે, ZnO હોઈ શકે છે, ઠીક છે બેટા? CO2O હોઈ શકે છે. એટલે આ તત્વયોગમિતિ તમે જુઓ બધાની અલગ અલગ છે, એટલા માટે અહીંયા શું લખ્યું છે? X અને Y. પણ દરેકમાં આપણને નિપજ તો શું મળવાની છે? ધાતુ જ, ચાહે Fe હોય, Zn હોય કે કોપર હોય. અને આ રિડક્શન કરતાં પદાર્થનું રૂપાંતર શેમાં થશે? કાર્બન હશે તો કાર્બન મોનોક્સાઇડમાં. અગર તમે રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ લીધો હોત તો અહીંયા નિપજમાં શું મળતું? કાર્બન ડાયોક્સાઇડ. પણ આપણી બુકમાં શું આપ્યું છે? પ્રક્રિયા આપી છે કાર્બનની. હા, તમે અહીંયા કાર્બન લઈ શકો છો, કાર્બન મોનોક્સાઇડ લઈ શકો છો, અન્ય કોઈ ધાતુ લઈ શકો છો, અને ચોથી વસ્તુ વિદ્યુત વિભાજન પણ કરાવી શકો છો. કેમ કે કેટલીક વાર એવું થાય કે ધાતુનું રિડક્શન મુશ્કેલ હોય, ઠીક છે ને? તો મેટલ ઓક્સાઇડ પ્લસ કાર્બન ગીવ્સ મેટલ પ્લસ કાર્બન મોનોક્સાઇડ. અને આપણે બેલેન્સ કરીએ તો X વખત મેટલ છે, એટલે મેં આગળ અહીંયા X લગાડ્યું. ઓક્સિજન Y વખત છે, આગળ Y લગાડ્યું. કાર્બન અને ઓક્સિજન બંને Y વખત થઈ ગયા, એટલે આગળ Y લગાવ્યું છે. ખ્યાલ આવે છે ને બેટા? ધારો કે અહીંયા આપણે કાર્બન લખ્યું હોત તો શું કરવું પડતું? Fe વત્તા કાર્બન મોનોક્સાઇડ. પછી બેલેન્સ કરવું પડતું કે નહીં બેટા?
બસ એ જ વસ્તુ અહીંયા આપણે કરી છે, એટલે કન્ફ્યુઝ ના થતા. કેટલાક ધાતુ ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામે છે, જ્યારે કેટલાકને રિડક્શન કરવા માટે ઘણા જ મુશ્કેલ હોય છે. અને જેને મુશ્કેલ હોય તેને રિડક્શન કરતાં તો જોઈએ, સાથે સાથે ગરમીની પણ જરૂર પડે, કેમ કે રિડક્શન કરતાંનું કાર્ય શું છે? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ સૂત્રમાં ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ કરવાનું કામ છે. કોણ? રિડક્શન કરતાંનું કામ છે. ફરીથી કહું છું, રિડક્શન કરતાંનું કામ શું છે? ડેલ્ટા જીનું મૂલ્યને ઋણ કરવાનું. અને ડેલ્ટા જીના મૂલ્યને ઋણ કરવાનું કામ તાપમાન પણ કરી શકે છે. જો તમે તાપમાનમાં વધારો કરશો ને તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળવાના ચાન્સીસ વધી જશે આ પ્રક્રિયામાં. ખ્યાલ આવે છે બેટા? એટલે મોટે ભાગે ગરમીની જરૂર તો પડશે જ. ફરીથી એક વસ્તુ અહીંયા ડિસ્કસ જે નથી કરી હું તમને સમજાવી દઉં. કેટલીક ધાતુઓનું રિડક્શન સહેલું નહીં હોય, જેમ કે સોડિયમ. તો જેનું રિડક્શન સહેલું નથી, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, લિથિયમ, તેના માટે વિદ્યુત વિભાજન તેમના પીગલિત ક્ષાર લેવામાં આવશે. તેમના પીગલિત ક્ષારનું દ્રાવણ લેવામાં આવશે અને તેનું વિદ્યુત વિભાજન કરાવવાથી કેથોડ ઉપર ધાતુ મળે. જેમ કે પીગલિત NaCl હોય તો પીગલિત NaClમાં સોડિયમ પ્લસ કેથોડ પર રિડક્શન પામીને સોડિયમ સોલિડ સ્વરૂપે રૂપાંતર પામશે. હોલ હેરાઉલ્ટ વિધિ હોય તો એમાં એલ્યુમિનિયમ +3 ઇલેક્ટ્રોન ગીવ્સ એલ્યુમિનિયમ. ખ્યાલ આવશે બાળકો? અને શરૂઆતમાં લિક્વિડ સ્વરૂપમાં હશે, પછી એ ઠરી જાય તો એ ઘન સ્થિતિમાં મળે. બરાબર ને? તો આ યાદ રાખજો. ટેક્સ્ટબુકમાં આટલું જ લખ્યું છે, એટલે કદાચ આ ટૉપિક પૂછાય થિયરીમાં તો આટલો લખવાનો. ઠીક છે? પછી આગળ જઈએ નેક્સ્ટ મુદ્દો. ત્યારબાદ બેટા નેક્સ્ટ ટૉપિક આપણે જોઈએ ઓક્સિડેશન રિડક્શન. ટૉપિક છે 6.6. આ ચેપ્ટરમાં 4 જ ટૉપિક રાખ્યા છે ગુજરાત બોર્ડે. 6.2, 6.3 જે ભણી ગયા આપણે, પછી 6.6 અને 6.7. ઠીક છે? તો આ ટૉપિકની અંદર શું સમજવાનું છે અહીંયા ધ્યાન આપજો કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન ઉપયોગી છે. જેમ કે આપણે આગળ જોયું કે FeO, Fe2O3, ZnO, Cu2O, આ બધા ધાતુના શું હતા? ઓક્સાઇડ. એને કોમન મેં નામ આપ્યું હતું MXOY. તેમાંથી મેટલ જોઈતી હોય તો રિડક્શન જરૂરી છે. રિડક્શન કરતાં અલગ અલગ હતા. એવી જ રીતના ધાતુના ઓક્સાઇડ ધાતુના જે સંયોજનો હોય, અધાતુના સંયોજનો જે હોય, અધાતુના સંયોજનોમાંથી અધાતુ મેળવવા માટે ઓક્સિડેશન કરાવવું જરૂરી છે. શું બેટા? અધાતુના સંયોજનોમાંથી અધાતુ મેળવવા માટે તે સંયોજનનું ઓક્સિડેશન, અધાતુનું ઓક્સિડેશન કરાવવું જરૂરી છે. ઉદાહરણ તરીકે NaCl માંથી આપણે ક્લોરિન જોઈતો હોય તો અહીંયા ક્લોરિન -1 સ્વરૂપે છે, અહીંયા ક્લોરિન 0. તો ક્લોરિનનું તમારે શું કરાવવું પડશે? Cl- નું ઓક્સિડેશન કરાવવું પડશે. ખ્યાલ આવે છે બાળકો? તો એ ઓક્સિડેશન કરાવડાવીશું કઈ રીતના તે હવે આપણે જોઈએ. ધારો કે કોઈ સંયોજન જેમાં ફ્લોરિન હોય તો એ ફ્લોરાઇડ હોય ધારો કે કોઈ સંયોજનની અંદર, ધારો કે NaF, એમાંથી F2 તમારે જોઈતો હોય આ જ રીતે, તો પછી તેનું તમારે શું કરાવવું પડશે? ઓક્સિડેશન. ખ્યાલ આવે છે બેટા? ધારો કે સોડિયમનું નાઇટ્રોજનનું સંયોજન છે, ધારો કે NaN3 સોડિયમ એઝાઇડ, જેમાં સોડિયમ +1 સ્વરૂપે છે, N3 હોલ -1 સ્વરૂપે છે. એટલે એક ઇન્ડિવિઝ્યુઅલ નાઇટ્રોજનની વાત કરું તો એ -1/3. હવે એમાંથી તમારે નાઇટ્રોજન જોઈતું હોય, બરાબર છે, તો અહીંયા શું થશે? તમને મળશે નાઇટ્રોજન ગેસ. અને અહીંયા બેલેન્સ કરવા માટે પછી શું કરીએ આપણે? આ રીતે કરી નાખીએ. 3 દૂની 6 નાઇટ્રોજન, અહીંયા પણ 6 નાઇટ્રોજન, 2 સોડિયમ, 2 સોડિયમ. તો તમારે નાઇટ્રોજન અહીંયા -1/3 સ્વરૂપે હતો અને અહીંયા નાઇટ્રોજન 0 છે. એટલે નાઇટ્રોજનનું શું કરાવવું પડ્યું તમારે? ઓક્સિડેશન. ચલો, આ ઓક્સિડેશન તો થઈ ગયું ઉષ્મીય વિઘટન દ્વારા, પરંતુ ઉપરવાળી જે પ્રક્રિયા છે તે એમનેમ થશે નહીં. મીઠું આપ સૌએ દરિયાના પાણીમાં જોયું, મીઠું હોય, બરાબર, ખબર છે, દરિયાનું પાણી બધાએ જોયું છે. તો શું દરિયાના પાણીમાંથી ક્લોરિન એની જાતે કોઈ દિવસ છૂટો પડે છે? સોડિયમ ધાતુ ત્યાં તમને દરિયાની અંદર જોવા મળી ના. તો મતલબ આ પ્રક્રિયા આપમેળે થતી નથી. હવે આ પ્રક્રિયા વિશે વાત કરીએ. NaCl મીઠું લેવા કરતાં મીઠાનું આપણે દ્રાવણ જ લઈ લઈએ, સાંદ્ર દ્રાવણ, જેને કહેવાય બ્રાઇન વોટર. બ્રાઇન વોટર એટલે શું બેટા? NaClનું સાંદ્ર
જલીય દ્રાવણ, જેને આપણે દરિયાનું પાણી તરીકે પણ લઈ શકાય, દરિયાનું પાણી પણ લઈ શકીએ. એમાંથી Cl2 મેળવવા માટે નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. કઈ પ્રક્રિયા અહીંયા ધ્યાન આપજો. NaCl માંથી Cl માઇનસ આવ્યો, કેવો તો કે એક્વેસ સ્વરૂપમાં. 2H2O liquid gives Cl2 gas plus 2OH minus aqueous અને પ્લસ હાઇડ્રોજન ગેસ. ઓકે, હવે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી એ લોકોએ જ્યારે માપ્યો, ડેલ્ટા જી, ત્યારે ડેલ્ટા જીનું મૂલ્ય મળ્યું +422 કિલોજૂલ પ્રતિ મોલ. ઉપર આ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય જ્યારે માપવામાં આવ્યું બેટા, તો ડેલ્ટા જી ઝીરોનું મૂલ્ય મળ્યું +422 કિલોજૂલ પ્રતિ મોલ. હવે આપણે 11મા ધોરણમાં એક સૂત્ર ભણી ગયા હતા, ડેલ્ટા જી ઝીરો બરાબર -NaCO સેલ. ઓકે, જો ડેલ્ટા જીનું મૂલ્ય પ્લસ હોય, ડેલ્ટા જીનું મૂલ્ય જો પ્લસ હોય તો E0 સેલનું મૂલ્ય માઇનસ આવશે. અથવા ઊંધું, જો E0 સેલનું મૂલ્ય માઇનસ હોય અને અહીંયા આગળ બી માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. અને E0 સેલનું મૂલ્ય માઇનસ આવે એનો મતલબ એ કોષ કાર્ય કરશે નહીં. ખ્યાલ આવે છે બેટા? અહીં E0 સેલ આપણે જો શોધીશું બેટા, તો એ માઇનસમાં મળશે ને -2.2 મળ્યું. કેટલું મળ્યું બેટા? -2.2 વોલ્ટ. એટલે કે આ શું કહેવા માંગે છે કે દરિયાના પાણીને તમે એમને મૂકી રાખશો તો એમાંથી Cl2 ગેસ કે હાઇડ્રોજન ગેસ એની જાતે મળશે નહીં. પરંતુ જો તમારે મેળવડાવવો હોય, આ પ્રક્રિયા કરાવડાવી હોય, તો બહારથી 2.2 વોલ્ટથી વધુ વોલ્ટેજ જોડવા પડશે. મતલબ કે વિદ્યુત વિભાજન કરાવડાવવું પડશે. શું કરાવડાવવું પડશે બેટા? વિદ્યુત વિભાજન. યાદ કરો, મેં તમને 3જું ચેપ્ટર ભણાવ્યું ત્યારે શીખવાડ્યું હતું કે વિદ્યુત રાસાયણિક કોષ હોય ને તેનો ડેલ્ટા જી નેગેટિવ હોય, પણ વિદ્યુત વિભાજન જેને આપણે બહારથી કરાવડાવવાનું છે, વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, તો આપણે વિદ્યુત વિભાજન અહીંયા કરાવીશું બહારથી. આનાથી વધારે વોલ્ટવાળી બેટરી આપણે જોડીશું, જેથી પ્રક્રિયા આપમેળે થશે. એટલે હા, ફરીથી સાદી ભાષામાં સમજાવું તો દરિયાના પાણીમાં પ્લેટિનમના 2 ધ્રુવો દુબાડ્યા, પ્લેટિનમ કે ગ્રેફાઇટના, એનોડ અને કેથોડ બેટરી સાથે કનેક્ટ કર્યા, બેટરીની સ્વિચ ચાલુ કરી, તો આપણને ત્યાં એનોડ ઉપર કોણ મળશે? Cl2 વાયુ, ક્લોરિન વાયુ, અને કેથોડ ઉપર NaOH અને હાઇડ્રોજન ગેસ. પછી NaOH સમગ્ર દ્રાવણમાં ફેલાઈ જશે, પણ Cl2 ગેસ ઉડી જશે અને હાઇડ્રોજન ગેસ કેથોડ પરથી, Cl2 ગેસ એનોડ પરથી આપણને મળશે. તો આ પ્રક્રિયા આપણને શું સૂચવે છે કે અધાતુનું જ્યારે નિષ્કર્ષણ કરવું હોય ત્યારે પણ ઓક્સિડેશન રિડક્શન અગત્યનો ભાગ ભજવે છે. આ સિવાય એક પદ્ધતિ આપણે ભણી ગયા હતા, ગોલ્ડ અને પ્લેટિનમવાળી પદ્ધતિ નિક્ષાલનમાં. તો એ તમે ટેક્સ્ટબુકમાં જોજો. આ પ્રક્રિયા નિક્ષાલન પદ્ધતિ ઓલરેડી આપણે ભણી ગયા છીએ. તે જ પ્રક્રિયા ફરીથી લખેલી છે, બરાબર ને? પહેલાં ગોલ્ડ અથવા સિલ્વરનું શેમાં રૂપાંતર કર્યું? સંકીર્ણમાં. અને પછી એ સંકીર્ણનું રૂપાંતર શેમાં કર્યું? એના ક્ષારમાં. સંકીર્ણનું રૂપાંતર ઝિંક વડે એ ધાતુમાં રૂપાંતર કર્યું. ફરીથી કહું, સૌપ્રથમ શું કર્યું? ગોલ્ડ અથવા પ્લેટિનમનું રૂપાંતર સાયનાઇડ માઇનસ હવા, પાણી, આ બધી વસ્તુ મિક્સ કરી ઓક્સિડેશન કરાયું ધાતુનું. આ કેવી ધાતુ હતી? અશુદ્ધ ધાતુ હતી, અશુદ્ધયુક્ત. તો અશુદ્ધ ધાતુનું રૂપાંતર આપણે સંકીર્ણમાં કર્યું હતું. AuCN2 -1 aqueous પ્લસ OH માઇનસ. અહીંયા ગોલ્ડ ન્યુટ્રલ હતી, અહીંયા ગોલ્ડનું ઓક્સિડેશન થઈ ગયું. અશુદ્ધિઓ આની અંદર ના ઓગળી. સાયનાઇડ ક્યાંથી આવ્યો? NaCN KCnમાંથી. એટલે ઓક્સિડેશન કરાયું, અશુદ્ધિઓ એમાં ઓગળી નહીં. અને વળી પાછું આનું શું કરાયું હતું? આ સંયોજનો આપણે રિડક્શન. એટલે આપણને જે પછી જે ધાતુ મળે ને તે કેવી મળી હતી? શુદ્ધ સ્વરૂપમાં. યાદ કરો બેટા, લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી ભણી ગયા હતા. ઓકે, એટલે અધાતુ માટે ઓક્સિડેશન રિડક્શનની જરૂર પડે. જે રીતે ધાતુમાં પડે છે તે રીતે અધાતુમાં પણ આ ટોપિકની જરૂર પડશે. ઠીક છે બેટા? તો જઈએ આગળ નવા ટોપિક પર. ત્યારબાદ હવે શુદ્ધિકરણની ટેકનિક જોઈએ આપણે. સૌ પ્રથમ ટેકનિક છે એમાંથી નિસ્યંદન, એટલે કે ડિસ્ટિલેશન.
આમાં ઝિંક, મર્ક્યુરી કે કેડમિયમ જેવી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે આ વધારે ઉપયોગી છે. યાદ રહે અહીંયા શું લખ્યું છે? ઉત્કલન બિંદુ મતલબ ધાતુને ઘન સ્વરૂપમાંથી લિક્વિડમાં, અને મર્ક્યુરી જેવી ધાતુ બાય ડિફોલ્ટ લિક્વિડ હોય. હવે લિક્વિડમાંથીને શેમાં ફેરવવી છે? બાષ્પમાં. એટલે એનું ઉત્કલન બિંદુ નીચું હોય, એટલે કે સહેલાઈથી ઉકાળી શકાય તેવી ધાતુઓ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. અહીં રહેલી અશુદ્ધિઓનું ઉત્કલન બિંદુ ઊંચું હશે, પણ ધાતુ જલ્દી ઉકળી જશે જ્યાં ધાતુ વહેલી બાષ્પ સ્વરૂપમાં બહાર આવશે. ડિસ્ટિલેશન એટલે કે નિસ્યંદન તો 10મા ધોરણમાં શબ્દ સાંભળ્યો છે, પેટ્રોલિયમનું નિસ્યંદન કરતા હતા. તેવી જ રીતના અહીં ધાતુનું વારંવાર નિસ્યંદન કરવાથી શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવી શકાય. ખ્યાલ આવે છે બાળકો? જ્યાંથી તમે નિસ્યંદન કર્યું હોય, અહીંયા ધાતુનું મિશ્રણ છે, એને ગરમ કર્યું, તો પેલી બાજુ કેટલીક અશુદ્ધિઓ નીકળવા માટેનો માર્ગ હશે. ધાતુની ભારે ઘનતાના કારણે ધાતુ અહીંયા ઉપર નહીં જાય, આ બાજુથી આવશે અને એને શીતકમાંથી પસાર કરવામાં આવશે. અને પછી એ શું થશે? ઠરીને આપણને લિક્વિડ ફોર્મમાં મળી જશે. કેટલીક અશુદ્ધિઓ ઘન સ્થિતિમાં રહી જશે, અમુક બાષ્પશીલ અશુદ્ધિઓ બહાર નીકળી જશે અને ધાતુ શુદ્ધ સ્વરૂપમાં અહીંયા આવી જશે. એટલે આ પદ્ધતિ જે છે એને નિસ્યંદન કહી શકાય. અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરવામાં આવે છે, જેથી નિસ્યંદિત તરીકે ધાતુ મેળવાય છે. ઠીક છે. ત્યારબાદ બીજી ટેકનિક જોઈએ આપણે, દ્રાવગલન અથવા દ્રવગલન. આ પદ્ધતિમાં ટીન અને લેડ જેવી નીચા તાપમાને ગલન પામતી ધાતુને ઢળતી ઢાળવાળી સપાટી પરથી વહેવડાવવામાં આવે છે. આ પદ્ધતિમાં એ લોજિક સમાયેલું છે, એ સિદ્ધાંત સમાયેલો છે કે ધાતુ કરતાં તેના અંદર રહેલી અશુદ્ધિઓનું ગલનબિંદુ ઊંચું હોય છે. અશુદ્ધિઓની કમ્પેરમાં ધાતુનું ગલનબિંદુ નીચું, એટલે ધાતુ ઇઝીલી પીગળી જાય, અશુદ્ધિઓ ઘનની ઘન જ રહી જશે. બરાબર છે. ગલન પામતી ધાતુને ઢાળવાળી સપાટી પરથી વહેવડાવવામાં આવે છે. આ રીતે ઊંચા ગલનબિંદુવાળી અશુદ્ધિઓને અલગ કરી શકાય. એટલે કે ભઠ્ઠીની અંદર એક ઢાળવાળી સપાટી રાખેલી હશે, કે જે ઢાળવાળી સપાટી અહીંયા ગરમી આપેલી છે અને અહીંયાથી આપણે શું એડ કર્યું છે? ધાતુ, અશુદ્ધિયુક્ત ધાતુ. હવે ધાતુની અંદર અશુદ્ધિઓ જે હશે તે સહેલાઈથી પીગળશે નહીં. ધારો કે આ રેડ કલરનું મેં અશુદ્ધિ લખી છે, ધારો કે, અને આપણને જે અહીં બહાર આવશે તે શુદ્ધ ધાતુ વહેલી બહાર આવશે. અશુદ્ધિઓ ઘનની ઘન જ રહી જશે, કેમ કે ધાતુ વહેલી પીગળશે. ખ્યાલ આવે છે બેટા? ત્યારબાદ ત્રીજા નંબરની પદ્ધતિ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. તો આ પદ્ધતિ મોટે ભાગે એલ્યુમિનિયમ, ઝિંક, સોડિયમ, મેગ્નેશિયમ, કોપર વગેરે ધાતુઓ, ગોલ્ડ, પ્લેટિનમ વગેરે ધાતુઓના શુદ્ધિકરણ માટે વાપરવામાં આવતી હોય છે. તો આ પદ્ધતિની અંદર અશુદ્ધ ધાતુનો સળિયો, અશુદ્ધ ધાતુ ધારો કે મેટલ એમ, એના સળિયાને એનોડ તરીકે લેવામાં આવે છે, જેને બેટરીના બાહ્ય બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલ છે. બહારની બેટરીના ઋણ છેડા સાથે આપણે જે સળિયાને જોડીશું તે કેથોડ તરીકે વર્તશે. અને કેથોડ તરીકે નાનકડી પટ્ટી અથવા નાનો સળિયો, પતલો સળિયો, એ શુદ્ધ તે જ ધાતુ જેનું આપણે શુદ્ધિકરણ કરવાનું છે તે ધાતુનો બનેલો હશે, જે કેથોડ તરીકે લીધેલું છે. દ્રાવણના અંદર, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર આપણે જે ધાતુ મેળવવાની છે તે ધાતુનો જ ક્ષાર M+N એક્વેસ નેગેટિવ આયન કોઈ પણ હોઈ શકે, ક્લોરાઇડ, સલ્ફેટ, નાઇટ્રેટ વગેરે. તો અહીંયા વિદ્યુત વિભાજનના સિદ્ધાંતો કામ કરે. ફેરાડેના નિયમો, EMF શ્રેણી, ઓવર વોલ્ટેજ જે ચેપ્ટર 3માં શીખી ગયા હતા, અને ધાતુનું ઓક્સિડેશન થશે, અશુદ્ધિઓ નીચે બેસી જશે, જેને આપણે કહીશું એનોડ મડ, એનોડ પંક, જેમાં અશુદ્ધિઓ હશે. જે ધાતુઓનું ઓક્સિડેશન નહીં થાય નીચે બેસી જશે, અને જે ધાતુ આપણે મેળવવાની છે શુદ્ધ સ્વરૂપમાં તેનું ઓક્સિડેશન થશે M+N સ્વરૂપમાં.
એટલે અગાઉથી ઓલરેડી ધાતુ આયન તો હતા જ અંદર હયાત ધન આયનો, અને ઉપરથી વધારાના ધન આયનો આવતા ગયા. એટલે કે અહીં એનોડ ઉપર અશુદ્ધ ધાતુનું ઓક્સિડેશન થશે. એમાંથી ધાતુ પરમાણુઓ ઓક્સિડેશન પામ્યા, પરંતુ અશુદ્ધિના પરમાણુઓ બધા નીચે બેસી ગયા. જેમ કે ગોલ્ડ, પ્લેટિનમ વગેરે અશુદ્ધિઓ બધી ક્યાં બેસી ગઈ? નીચે. અને આ જે ધન આયનો બન્યા અને અગાઉથી પણ ધન આયનો હતા તેમનું રિડક્શન થશે કેથોડ ઉપર. એટલે રિડક્શનની અંદર કેથોડ પર ધન આયન જેટલો પણ વીજભાર હોઈ શકે, અહીંયા +1, +2, +3, એટલે મેં અહીંયા +n લખ્યું છે. એ વીજભાર પ્રમાણે એના ઇલેક્ટ્રોન મેળવાશે ફેરાડેના નિયમ પ્રમાણે. અને મેટલ સોલિડ, હવે જે અહીંયા જે મેટલ જમા થશે તે કેવી હશે? શુદ્ધ સ્વરૂપમાં હશે. આ સળિયો જે છે થોડો કેવો થશે? પતલો થતો જશે, ખવાતો જશે. અને આ સળિયો, આ પ્લેટ થોડી જાડી થશે. અને આ જે નીપજ મળશે એ કેવા ધાતુ સ્વરૂપે હશે? શુદ્ધ સ્વરૂપમાં હશે. આ થઈ ગયું વિદ્યુત વિભાજ્યનીય શુદ્ધિકરણ. ખ્યાલ આવે છે બેટા? ધારો કે આ ધાતુની બદલે અહીંયા એમની બદલે કોપર હોત તો પ્રક્રિયા કેવી થાત? એનોડ ઉપર અશુદ્ધ કોપર સોલિડ કોપર +2માં રૂપાંતર પામતું. દ્રાવણ લીધું છે કોપર સલ્ફેટનું અથવા CuCl2નું. અશુદ્ધ કોપરના પરમાણુઓ કોપર +2માં રૂપાંતર પામ્યા. એમાં અશુદ્ધિઓ જે છે તે નીચે બેસી ગઈ, ઓક્સિડેશન પામ્યા વગરની. માત્ર કોપરના પરમાણુઓ ઓક્સિડેશન પામ્યા. ખ્યાલ આવે છે? અને કેથોડ ઉપર આ કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડ સ્વરૂપે જમા થશે. મતલબ ઉપર લખ્યું છે તેના જેવું જ થશે. બરાબર છે બેટા? હવે આમાં જે મોંઘી ધાતુ આપણને મળશે, ગોલ્ડ, પ્લેટિનમ, ટીન વગેરે, તેની પણ કંઈ કિંમત છે. એટલે એને આધારે આપણે આ પ્રોસેસનો થયેલો ખર્ચો સરભર કરી શકાય. ચોપડીમાં છેલ્લી લાઈન લખેલી છે કે આ પદ્ધતિ દ્વારા મળતી નીપજો એનોડ મડ, એનોડ પંક દ્વારા પ્રોસેસનો થતો ખર્ચો સરભર કરી શકાય છે. ખ્યાલ આવે છે બેટા? આ પદ્ધતિમાં ફરીથી કહું છું, એનોડ તરીકે શું લેવાનું? અશુદ્ધ ધાતુ. એનોડ તરીકે શું લેવાનું? અશુદ્ધ ધાતુ. અને કેથોડ તરીકે શું લેવાનું? શુદ્ધ ધાતુ. એનોડ પર ઓક્સિડેશન થશે ધાતુ પરમાણુનું, અશુદ્ધિઓ નીચે બેસી જશે. અને એ ધાતુ આયનો અને અગાઉ થયેલા ધાતુ આયન એ કેથોડ પર રિડક્શન પામવાની શરૂઆત કરશે. અને કેથોડ પર જે ધાતુ જમા થશે તે શુદ્ધ સ્વરૂપમાં હશે. ત્યારબાદ ચોથા નંબરની પદ્ધતિ ઝોન શુદ્ધિકરણ, જેને ઝોન રિફાઇનિંગ કહી શકાય. આ પદ્ધતિ એ સિદ્ધાંત પર આધારિત છે કે અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપના બદલે પીગાળેલા, એટલે કે મેલ્ટેડ ફોર્મની અંદર પીગળેલા અવસ્થામાં વધુ દ્રાવ્ય હોય છે. અશુદ્ધિઓ ઘન સ્થિતિના બદલે પીગળિત અવસ્થામાં વધુ દ્રાવ્ય હોય છે. તો કે એટલે કે જો સમજાવું આકૃતિ વડે, અહીંયા એક બંધ પાત્રમાં અંદર નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરેલું છે. નિષ્ક્રિય વાતાવરણ છે અંદર. એમાં ધાતુ છે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, આર્સેનિક, બોરોન જેવી અધાતુ અથવા અર્ધધાતુઓ માટે આ પદ્ધતિ વપરાય છે. આમાં એક મોબાઈલ હીટર હોય છે, ફરી શકે તેવું ગોળાકાર મોબાઈલ હીટર. અને અહીંયા શું છે? ધાતુ. આ સળિયો છે મોટો. હવે આ સળિયાની અંદર જેમ જેમ હીટરને આગળ વધારતા જઈશું તેમ તેમ જે જગ્યા પર હીટર અડશે તે ભાગની ધાતુ પીગળવાનું ચાલુ થશે. અને ધાતુ પીગળશે એટલે અશુદ્ધિઓ જે બાજુના એરિયામાં જે ઘન હોય એના કરતાં પીગલિત અવસ્થામાં વધુ દ્રાવ્ય. ખ્યાલ આવે છે? જેમ કે આ ધાતુનો સળિયો છે, અહીંયા બધી અશુદ્ધિઓ છે. જેવું એને ગરમ કરીશું તો જો ધારો કે આટલો પોર્શન પીગળી ગયો, એટલે આટલો પોર્શન ઘન છે, આટલો પોર્શન બી ઘન છે, તો અશુદ્ધિઓ જે ખરી ને એ પીગલિત અવસ્થાની અંદર વધારે દ્રાવ્ય થશે. એટલે આ ધાતુની અહીંયાથી બધી અશુદ્ધિઓ ક્યાં ગતી રહી? આ બાજુ. પછી એ હીટર જેમ આગળ વધશે તેમ આ ભાગ શું થતો જશે? ઠરતો જશે. અને પીગળેલો ભાગ આગળ વધતો જશે. રાઈટ? આ પીગળતો ભાગ આગળ વધતો જશે. એટલે જેમ જેમ આ ભાગ આગળ વધતો જશે હીટરનો, તેમ તેમ અશુદ્ધિઓ બધી શેમાં આવતી ગઈ? પીગલિત અવસ્થામાં. ખ્યાલ આવે છે?
અને અહીંયા પહોંચ્યા પછી એને છોડી દેવાનું, પછી શરૂઆત પાછું અહીંથી કરવાનું, જેથી વારંવાર એક જ દિશામાં સતત પુનરાવર્તન કરવાથી ડાબી બાજુના છેડામાં ઘન જે ઉત્પન્ન થશે ધાતુઓ પહેલાં પીગળશે ને પીગળ્યા પછી શું પામશે? સ્ફટિકીકરણ. એ જે સ્ફટિકીકરણ પામશે એટલે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામશે તો શુદ્ધ હશે બધી, અને અશુદ્ધિઓ બધી ક્યાં જશે? લિક્વિડમાં આગળ ચાલ્યા કરશે. બસ આ સિમ્પલ સિદ્ધાંત છે. ફરીથી ના ખબર પડે તો ફરીથી એકવાર રિવાઇન્ડ કરીને સાંભળજો, ઓટોમેટિક આઈડિયા આવી જશે સાંભળશો એટલે. શું કહેવા માગું છું? મોબાઈલ હીટર જેમ જેમ આગળ વધશે તેમ તેમ પીગલિત ભાગ પણ આગળ વધશે, અને ઘનની અંદર રહેલા અશુદ્ધિઓ એ ઘન અવસ્થા છોડીને લિક્વિડ અવસ્થાની અંદર વધુ દ્રાવ્ય થશે. એટલે કે એક જ દિશામાં સતત ફેરવવાને કારણે આ હીટરના એક બાજુના છેડામાં લિક્વિડ ભાગ ભેગો થશે અને બીજી બાજુ ઘન ભાગ ભેગો થશે. ખ્યાલ આવે છે? આ ઝોન શુદ્ધિકરણનો સિદ્ધાંત છે. ટેક્સ્ટબુકની અંદર થિયરી તમે વાંચશો તો એમાં આ જ વસ્તુ લખેલી છે. અને આ કોણામાં વપરાય છે? તો કે સિલિકોન, જર્મેનિયમ, બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ વગેરે માટે. ત્યારબાદ જે ટેકનિક છે 5મા નંબરની, બાષ્પ કલા શુદ્ધિકરણ, વેપર ફેઝ રિફાઇનિંગ. આ પદ્ધતિમાં ધાતુને તેની બાષ્પશીલ સંયોજનોમાં પરાવર્તિત કરી એકઠી કરવામાં આવે છે. એટલે જે અશુદ્ધિયુક્ત ધાતુ હોય તેમાંથી ધાતુનું સંયોજન મેળવવાનું, જે બાષ્પશીલ હોય, ગેસ સ્વરૂપમાં હોય. ધાતુ કેવું છે? સોલિડ. પણ ધાતુનું સંયોજન બનાવવાનું કે જે સંયોજન કેવું હોય? બાષ્પશીલ. અશુદ્ધિઓ બાષ્પમાં રૂપાંતર નહીં થાય, અશુદ્ધિઓ ઘન સ્થિતિમાં જ રહી જશે. ધાતુ બાષ્પશીલ સંયોજન બનાવીને ઉડીને બહાર આવી જાય, બીજા પાત્રમાં આવી ગયું. હવે ધાતુની જે બાષ્પ છે તેનું વિઘટન કરીને ધાતુને એકઠી કરવાની, અને એ જે ધાતુ મળશે તે શુદ્ધ સ્વરૂપમાં હશે. અહીંયા બે વસ્તુ છે, બે જરૂરિયાતો ફૂલફિલ થવી જોઈએ. એક કે પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુએ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે. મતલબ અલગ અલગ ધાતુઓ કોઈક એવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને બાષ્પશીલ સંયોજન બનાવશે, જે બાષ્પશીલ સંયોજન ઇઝીલી બની જવું જોઈએ, અને બન્યા બાદ તેનું ઇઝીલી વિઘટન થઈ જવું જોઈએ, સહેલાઈથી વિઘટન થઈ જવું જોઈએ, કે જેથી આપણે ધાતુ મળી શકે. બીજું, બાષ્પશીલ સંયોજન સહેલાઈથી વિઘટનીય હોવો જોઈએ, જેથી તેની ધાતુની પુનઃપ્રાપ્તિ થઈ શકે. એક ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પ્રક્રમ જે કોના માટે વપરાય છે? નિકલના શુદ્ધિકરણમાં, જેમાં અશુદ્ધિયુક્ત નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. 330થી 350 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવવાથી તે નિકલ ટેટ્રા કાર્બોનિલ નામનું સંકીર્ણ સંયોજન બનાવે છે. NiCO4 ગેસ નિકલ ટેટ્રા કાર્બોનિલ અથવા ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, આ યુપીએસસી નામ. સામાન્ય રીતે એવું કહી શકાય નિકલ ટેટ્રા કાર્બોનિલ. અશુદ્ધિઓએ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી નહીં, અશુદ્ધિઓ ઘન સ્થિતિમાં જ રહી ગઈ, અને નિકલ બાષ્પશીલ સંયોજન સ્વરૂપે પાત્રની બહાર આપણે એને એકઠી કરી નાખી, વાયુને એટલે બીજા પાત્રમાં એકઠો કરી નાખ્યો, અને જે વાયુ સ્વરૂપ સંયોજન મળ્યું તે સંયોજનનું આપણે વિઘટન કરાવડાયું 450થી 470 કેલ્વિન તાપમાને. આ સંયોજન વિઘટન પામવાની ક્ષમતા ધરાવે છે, અને એમાંથી વિઘટન પામીને નિકલ સોલિડ અને કાર્બન મોનોક્સાઇડ ગેસ પાછું મળશે. અને આ રીતે જે નિકલ મળશે ને તે શુદ્ધ હશે. ખ્યાલ આવે છે બેટા? આ એક પદ્ધતિ થઈ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, નિકલના શુદ્ધિકરણ માટે વપરાય. આનું ડિસ્ક્રિપ્શન તમે, આ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિનું ડિસ્ક્રિપ્શન તમે ટેક્સ્ટબુકમાંથી જોઈ લેજો. ઇઝી છે, આવડે એવું છે. પછી આગળ જઈએ. આ જ પદ્ધતિમાં બીજી ટેકનિક પણ છે, વાન આર્કેલ પદ્ધતિ. આના પછી બીજી પદ્ધતિ છે વાન આર્કેલ પદ્ધતિ અથવા પ્રક્રમ, જે ઝિર્કોનિયમ અને બીજું ઝિર્કોનિયમ ટિટેનિયમ જેવી ધાતુઓ માટે વપરાય છે. ઝિર્કોનિયમ અથવા ટિટેનિયમ માટે વપરાય. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ નિકલ માટે વપરાય છે. યાદ રાખજો. આ જે ટિટેનિયમ અથવા ઝિર્કોનિયમ મેટલ છે, જે અશુદ્ધિયુક્ત ધાતુ છે, તેની આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવી. ઊંચા તાપમાને આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવી નિષ્ક્રિય વાતાવરણમાં. મોટેભાગે આ ધાતુઓમાં જે એના ઓક્સાઇડ સંયોજનો હોય, ઓક્સાઇડ સ્વરૂપે અશુદ્ધિઓ હોય, તે નીકળવા માટે કામ લાગશે. અહીંયા
આયોડિનની સાથે ઝિર્કોનિયમ અથવા ટિટેનિયમ પ્રક્રિયા કરીને ZrI4 અથવા TiI4 બાષ્પશીલ સંયોજન આપશે. જે રીતના અહીંયા NiCO4 હતું બાષ્પશીલ સંયોજન. અશુદ્ધિઓએ આયોડિન સાથે પ્રક્રિયા કરીને અહીં અશુદ્ધિઓ ઘન સ્થિતિમાં જ રહી ગઈ. બાષ્પશીલ સંયોજનને આપણે અલગ પાત્રમાં એકઠું કરી લીધું અને પછી એ ઝિર્કોનિયમ આયોડાઇડનું વિઘટન કરાવડાયું 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટનના તાર પર. ઝિર્કોનિયમ મેટલ આપણને જમા થશે અને આયોડિન ઉડી જશે. ચાલ આવે છે બેટા. તો આ પદ્ધતિ થઈ ગઈ વાન આર્કેલ પદ્ધતિ. ત્યારબાદ એના પછી છે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ. એના વિશે બહુ ડિટેલમાં અંદર લખ્યું નથી, પરંતુ ક્રોમેટોગ્રાફી પદ્ધતિમાં યાદ રાખજો બીજું નહીં 5મું ચેપ્ટર જે છે પૃષ્ઠ રસાયણ, તેમાં એ ટૉપિક કેન્સલ્ડ થઈ ગયો છે. બહુ વધારે ડિટેલમાં ક્રોમેટોગ્રાફી છે નહીં, પરંતુ યાદ રાખજો ક્રોમેટોગ્રાફી અલગ અલગ પ્રકારની હોય. એક જાણીતી ક્રોમેટોગ્રાફી છે કોલમ ક્રોમેટોગ્રાફી, સ્તંભ ક્રોમેટોગ્રાફી, જેમાં ઉપરથી ધાતુનું મિશ્રણ રેડવામાં આવ્યું અલગ અલગ. અને આ જે ઘન ભાગ છે એ ઘન ભાગ છે અધિશોષક. ધારો કે સિલિકા, એલ્યુમિના, માટી, ચારકોલ વગેરે. તો એમાં જુદી જુદી હાઇટ ઉપર જુદા જુદા દ્રવ્યોનું શોષણ થશે, અધિશોષણ થશે. એટલે આ જે છે ને ક્રોમેટોગ્રાફી, એમાં અધિશોષણનો સિદ્ધાંત સમાયેલો છે. ક્રોમેટોગ્રાફીમાં અધિશોષણનો સિદ્ધાંત સમાયેલો છે. ઉપરથી શું રેડવામાં આવ્યો? રગડો ઇન ધ સેન્સ મેટલ, ક્રૂડ મેટલ, કે જે ક્રૂડ મેટલમાં શું છે? અશુદ્ધિઓ. તો અલગ અલગ ઊંચાઈએ અલગ અલગ તત્વો અધિશોષણ પામશે. ધારો કે આ સી આપણી ધાતુ છે, આ અશુદ્ધિઓ છે, તો પછી આટલા પોર્શન કટ કરીને આમાંથી ધાતુ શુદ્ધ સ્વરૂપે મેળવી શકાશે. ઠીક છે બેટા. તો આટલો ટૉપિક સિલેબસમાં છે આપણા. આ જે આખો વિડીયો છે એ આ ચેપ્ટરનો છેલ્લો ટૉપિક હતો. જોઈ લેજો વ્યવસ્થિત રીતે, બીજી વાર જરૂર પડે તો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ઠીક છે બેટા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીશું. મારી ઈચ્છા છે કે હું દરેક ચેપ્ટર વિશે અડધો કલાક 1 કલાક નાનકડો શોર્ટ રિવિઝનનો વિડીયો મૂકું દરેક ચેપ્ટરનો. તે સિવાય તમારે શું રિક્વાયરમેન્ટ છે તે તમે મને વોટ્સએપથી જણાવી શકો, અથવા તો કમેન્ટ બોક્સમાં તમે કહી શકો છો, જેથી આવનારા 1-1.5 મહિનાની અંદર મેક્સિમમ મારા તરફથી તમને લાભ થઈ રહે એવું આપણે યુટ્યુબ પર વાતાવરણ સર્જીએ. ઠીક છે બેટા, મળીએ. થેન્ક યુ વેરી મચ.